હાય, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યંગ ફાર્મિંગ ગર્લ ચેનલમાં. સવારના 6 વાગ્યા હતા અને હું રસ્તા ઉપર ચાલી પડી હતી, કારણ કે મારે સવારનો સૂર્યોદય ખેતરમાંથી લેવો હતો ને જો કે હું મારી મમ્મીજીને સાથે લઈ આવી હતી ને મરચાં પણ વેણવાના હતા, તો હું આવી ગઈ હતી ખેતરમાં. જો કે મરચાં થોડી વારથી વેણવાના હતા એટલે મેં થોડું વિડીયો શૂટિંગનું કરી લીધું. જુઓ, પછી મારી સાસુમાં કહે તે બાજુથી ઉતાર, સારું લાગશે. મેં કીધું સારું, ચલો. જો કે ઘરે બધું જ કામ પડ્યું હતું, પણ હું મારી સાસુમાને એટલા માટે લઈ આવી હતી કારણ કે મને કૂતરાઓનો ડર લાગતો હતો. ને તમે મને કહેજો કે ગલગોટા શું ભાવે છે હાલ, અમારે આપવાને છે, કોઈને લેવા હોય તો. સાચું કહું તો સ્ટાર્ટિંગમાં વિડીયો બનાવતી ને તો ડર લાગતી હતી બોલવામાં, પણ હવે કંઈ જ ખબર જ નથી પડતી કે શું કરવું. કોઈ ટિકટ આપણી કરે તો ભલે કરે, આપણે શું એમાં. તમે મને કહેજો કે હાલ માર્કેટમાં મરચાં શું ભાવે ચાલી રહ્યા છે અને ટેન્સા પણ શું ભાવે છે, માર્કેટનો ભાવ તાલ શું છે એ તમે મને કહેજો. કોમેન્ટમાં જરૂરથી કહેજો, પણ વિડીયો સ્કીપ ના કરતા. લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, પણ કમેન્ટ તો જરૂરથી જ કરજો. જુઓ, આ છે મારા ખેતરનો વ્યૂ. જુઓ, હું વિડીયો કેવી રીતે એડિટ કરું છું એ તમને કેવું લાગે છે તમે એ પણ મને કહેજો. સાચું કહું, હું બધું જ કામ કરું છું, પણ મારો વિડીયો કોઈ નથી લેતો. બાકી હું જ્યારે ફ્રી હોઉં ત્યારે આમને વિડીયો બનાવી લઉં છું. મરચાં વીણવાના, ટીંસા ધોવાના, મરચાં ભરવાના બધું જ કરું છું. જો તમને અમારા ખેતરનો વ્યૂ કેવો લાગે છે તમે મને કહેજો. અને ગલગોટાના હાર કોને કોને બનાવતા આવડે છે એ પણ કહેજો. અને મરચાં હોય ત્યારે લીંબુ મરચાં પણ શનિવારે આવા કંઈક બનાવતા હોય ત્યારે એ પણ કોને કોને આવડે છે મને કહેજો. પછી ઘરે આવ્યા એટલે પાણીનો વારો ચાલતો હતો, તો પછી મારા દેવરજી કહે છે કે ચલો આજ તો ઝાડકાને નવડાવી દઉં. બધું સારું, કેમ કે ઝાડકા ઉપર કંપી ઘણું હોય છે એટલા માટે. જુઓ, તમે પણ આવું કરો છો? કરતા હો તો કહેજો. કોઈ બી ગમે તેવા વિડીયો બનાવે, પણ આપણે તેના પર હસવું જોઈએ કે નહીં એ તમે મને કહેજો. પછી આ છે મારા રૂપસુંદરી, જે મારા મમ્મીજી એને નવડાવી રહ્યા હતા. જુઓ, એ કેવી રમી રહી હતી. આ છે બદામ. જો કે અમારે અહીંયા નથી ઊભી, પણ આજે હું જ્યાં ગઈ હતી ને ત્યાં બહુ બધી હતી. તમે આવી બદામ ખાવો છો? આ બદામ તો ખાવો છો, પણ પછી અંદરથી સિંગ ફોડીને ખાવો છો. પછી જામફળ, આ જામફળ ઉપર એક જામફળ હતો જે તો અમે પડાવી લીધું હતું અને પછી કાપી અને ખાઈ લીધું હતું. જો કે આના ઉપર લાલ જામફળ આવશે, નેક્સ્ટ ટાઈમ આવશે ત્યારે હું તમને વિડીયો જરૂર મોકલીશ. પછી આ છે સક્કરટેટી. જ્યાં અહીંયા સક્કરટેટી ઘણી લાગેલી છે, પણ આમાં ખાખરો આવી ગયો છે, જેના પત્તા કાળા પડી ગયા છે અને સુકાઈ પણ ગયા છે. ટેટી જોરદાર હતી, અમે જોઈ હતી, સારી પણ હતી. જાંબુનો ફાલ પણ આવી ગયો છે. ઝીણા ઝીણા જાંબુ લાગેલા હતા પણ કાચા હતા. જુઓ સામે કેટલા બધા ટેટી ઉપાડે છે. ચોળાફળ એવું વીણવા ગઈ હતી, પછી મેં ચોળાફળ વીણી અને ઘરે આવીને પછી ચોળાફળનું શાક કર્યું. પણ ચોળાફળ કાપતા મને બહુ જ જોર આવે છે. જો કે બધા બેઠા હોય ત્યારે જ હું ચોળાફળીનું શાક બનાવવાનું રાખું છું. અને વોટ આપવા કોણ કોણ ગયો હતો એ તમે મને કહેજો, અને કોણે કોને વોટ આપ્યો. જો કે અમારે અહીંયા તો ભાજપ આવી ગઈ છે. જુઓ, પછી અમારે સક્કરટેટી ભરાવવાની હતી, તો સક્કરટેટી ભરાવા ગયા. જો આ સક્કરટેટી પડી હતી, પણ અંદરથી આટલી બધી સક્કરટેટી ફાટી ગઈ હતી. આનું શું રીઝન હશે તમે મને કહેજો. જુઓ, કેટલી મોટી મોટી સક્કરટેટીથી ફાટી ગઈ હતી. પછી હું ઘરે આવી ગઈ હતી અને પાછળ ટેટીનું કટિંગ થતું હતું. જો કે મારે મરચાંના જબલા ભરવાના હતા એટલે હું આવી ગઈ હતી. જુઓ, કેટલા બધા મજૂર છે. હજુ કાચી ટેટીનું કટિંગ થઈ રહ્યું છે. હાલ ટેટીનો શું ભાવ છે તમે મને કહેજો. અને પછી મરચાં ભરવા માંડી તો જુઓ, આ એક તુરિયા જેવો મરચાં આવી ગયો હતો. અને મારા મમ્મીજી મરચાં ટાળતા હતા, જેમ કે કોઈ લાલ મરચાં હોય, સુકાયેલા મરચાં હોય કે કોઈ બગડી ગયો હોય તો એ કાઢી લેવાનું. એ જબલા ભેગા નથી ભરતા અમે. તમે પણ આવી રીતે કરતા હો તો તમે પણ કહેજો. પછી થોડી વાર થઈ અને હસબન્ડજી કહે છે કે મારે સ્વીટ પોપકોર્ન ખાવાના છે, માટે તમે બનાવી લાવો. તો પછી મેં બનાવ્યા. જુઓ, પછી ભાજપ જીત્યું હતું તો એનો વરઘોડો જોતો હતો. જો કે વિડીયો લેવાનો રહી ગયો, આટલું જ લીધું હતું. આ બી વરઘોડા જોતા હતા અને પછી સનસેટ થઈ ગયો હતો એટલે હું થોડી વાર પછી ઉપર આવી હતી અને થોડો સૂર્યાસ્તનો પણ વિડીયો લઈ લીધો હતો. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. બાય બાય.